પૂજનીય દયારામ બાપુના ચરણોમાં આપણે વંદન કરીએ છીએ। અહીંયા પૂજનીય મધુબા મહારાજ આ પરિવારમાં જેમને પ્રેરણા મળી છે, આશીર્વાદ મળ્યા છે, એવા પૂજનીય પૂરણરામજી મહારાજ, વયોવૃદ્ધ જ્ઞાન વૃદ્ધ કહેવાય એવા મહાપુરુષ પૂજનીય પરથીરામજી બાપુ અને સમગ્ર સાધુ સમાજનું ગૌરવ આપણાને જોવાથી જેના નૈણ ઠરી જાય એવા સમ્રાટ મહાપુરુષ બનાસકોઠા જસપુરિયાથી પધારેલા મહંત શ્રી હળદેપુરી બાપુને એકવાર તાળીથી વધાવો છે। અહીંયા વ્યાસપીઠ ઉપર દરેક મહાપુરુષોના નામ મને આવડે છે, પણ સમયનો એક અભાવ છે। આજે વિશેષ વક્તા પુરુષો છે, એટલા માટે બધા જ મહાપુરુષોના ચરણોમાં વંદન કરું છું। આજના પ્રસંગે આપણે એક જ પ્રેરણા લઈએ કે પૂજનીય દયારામ મહારાજનું જે કંઈ ભજન હતું એ ભજનમાંથી આપણે પ્રેરણા લેવાનો આ એક સમય છે। સતત એમને કોઈ ગામ પણ બાકી નહીં, અને મને ખબર છે કે ઘણી વખતે દિવસમાં 3-4 કાર્યક્રમોમાં પણ હાજરી આલનાર મહાપુરુષને એકવાર જોરદાર તાળીથી વધાવો। સતત ભજનમાં જવું અને કોઈ ઉજાગરાની પરવા સિવાય બધા જે કંઈ એમનું બહુ પ્રિય ભજન, દરેક ભજનમાં પોતાના જે કંઈ ભજનના થોડા શબ્દો, અહીંયા સંગીત છે એટલે મારી પાછળ બધા ભાવથી એમને યાદ થઈ જાય। સતત એ ભજન ખૂબ નરસિંહ મહેતાનું ભજન બોલતા હતા, બધા ભાવથી બોલો। ચા પાણી કરવાના છે, પણ થોડું લક્ષાર્થ આપણે રાખીએ। આજે મહાપુરુષો પધાર્યા છે, એમાંથી આપણે જીવન બનાવવાનો આ પ્રસંગ છે। હરજેના ઘેર હરિજન હરિ ગુણ ગાય, એ તો નિત ગંગા